ને અમારે વાપરવા આપવાની, એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો મેં કીધું ગુજરાત પેટર્નમાં એ જ પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે, એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે નહીં વળગે નહીં એનજીઓ લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો, તો હું ચલાવવાનો નથી. ચૂંટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો, અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો, મને વાંધો નથી. પણ બહારથી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ? બસ આ જ વાતમાં અમારી બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, એના સિવાય બીજું કઈ થયું નથી. છતાંય આ લોકોએ મહિલાઓને ગાળ આપી. પણ એ બેનને હું વિનંતી કરું છું, બેન તમે આપણા સમાજના પ્રમુખ છો, એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા એની બી તમને શરમ નથી જરા બી? અને તમારી પાસે પુરાવા છે. પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી, એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય. પ્રાંત સાહેબની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા, મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે, એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો, અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી અરજી મેં અરજી આપી, એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ખું ગોઠવી નાખ્યું. મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો. ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી. આ મારી સાથે અન્યાય થયો છે. તમે જોઈ લો, આ લોકોને ક્યારે નથી પતતું, કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો. નર્મદામાં જયારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે. એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી. અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા, એમાં બારોબાર એનજીઓ એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને આ નેતા